મનુષ્યના એવો જ હતો, પણ એક કાન હતા, એના કાની ગાય જેવા હતા, એટલે એનું નામ પડ્યું ગોકર્ણ. અને જે ઓલી એમની સારીન્યાથી છોકરો લઈ આવી અને આત્મદેવને કહ્યું કે આ આપણો છોકરો છે, એનું નામ ધુંધકારી થયું. આ બ્રાહ્મણને બે બે છોકરા થઈ ગયા, પણ બે માં ફરક એટલું હતું કે જે ગાય દ્વારા બાળક મળ્યું હતું એ શુદ્ધ બ્રાહ્મણ, અને જે એની સારીનો છોકરો લઈને પોતાનો છોકરો બનાવ્યો હતો ધુંધકારી, એ મહાખલ. બ્રાહ્મણમાં જેટલા ગુણ હોવા જોઈએ એનાથી 101% વિરુદ્ધના બધા ગુણ એ ધુંધકારી. આ દ્રષ્ટાંત દ્વારા નારદજી આપણને કહેવા માંગે છે કે તુંગભદ્રા નદી એ આપણું શરીર છે, તુંગભદ્રા દેશ એ આપણો શરીર છે, આત્મદેવ એ આપણો જીવ છે, ધુંધુલી એટલે આત્મદેવની પત્ની છે એ આપણી બુદ્ધિ છે, અને ધુંધલીની બેન એ આપણું મન છે, અને ધુંધકારી એ શારીરિક આનંદ છે. બુદ્ધિ અને આત્મા એ બંને મળે તો જ વિવેક રૂપી પુત્ર પ્રાપ્ત થાય. આપણી બુદ્ધિ અને આત્મા એક થાય ને તો જ આપણે સાચો નિર્ણય કરી શકીએ. ખાલી બુદ્ધિનું માનશો ને તો એમાં લોભ હશે, આત્માનું માનશો ને તો એમાં રખ હશે. એટલે આ બંને જ્યારે ભેગા થાય ત્યારે જ વિવેક થાય. વિવેકની ઉત્પત્તિ ક્યાં થાય તો કે બુદ્ધિ અને આત્મા બે ભેગા થઈને જે નિર્ણય કરે એ વિવેક. અહીંયા પણ ગૌકર્ણજી છે એ વિવેક છે. વિવેક રૂપી આ રીતે ગૌકર્ણજી એ શુદ્ધ હતા બ્રાહ્મણ. બીજી તરફ ધુંધકારી એ ધર્મ પ્રધાન નહોતો, દ્રવ્ય પ્રધાન, શારીરિક આનંદ પ્રધાન. એ ક્યાંકથી યુવાન થયો એટલે 5 સ્ત્રીઓને લઈ આવ્યો, પોતાના ઘરમાં 5 સ્ત્રીઓને રાખી. આ 5 સ્ત્રી કોણ છે? મારે ને તમારે પણ છે 5 સ્ત્રી, મારે ને તમારે પણ 5 સ્ત્રી છે. પેલું શબ્દ, શબ્દ એનો મતલબ એવો થાય છે ઘણીવાર હરણ છે ને એની આસક્તિ શબ્દમાં હોય. વાંસળી વાગે ને, મધુર સ્વર વાગે ને એટલે હરણ એ બાજુ દોડવા માંડે, અને દોડવા માંડે ને એટલે શિકારી પકડી લે. આપણી આસક્તિ આ 5 છે મારી ને તમારી. એમાં પહેલી આસક્તિ છે એ શબ્દ છે, બીજી આસક્તિ સ્પર્શ છે. હાથીને પકડવો હોય ને તો હાથીને કેમ પકડે છે ખબર છે? હાથીને પકડવા માટે એક મોટો ખાડો ખોદે, આમ 15 ફૂટ બાય 15 ફૂટનો, એની ઉપર ઘાસ પાથરી દે, સૂકું ઘાસ હોય ને એ પાથરી દે, આમ નીચે વાંસ નાખીને, ઉપર એક હાથણી, ખોટી હાથણી હોય ને એ ઉપર મૂકે, એટલે હાથી સ્પર્શ કરવા માટે એ હાથણી સામે દોડે બાજુમાં. જેવો બાજુમાં જાય એટલે અંદર ખાડો હોય એટલે અંદર પડી જાય, એટલે હાથી ખાડામાં પડી જાય, પછી એને બાંધી લે અને એ ગુલામ થઈ જાય. હાથીને પકડવા માટે એટલે મારામાં તમારામાં પણ આ દુર્ગુણ ન હોવો જોઈએ. બીજો સ્પર્શ, ત્રીજો રૂપ. આપણે રૂપમાં આસક્ત થઈ જઈએ છીએ. પતંગિયું છે ને એ આમ પ્રકાશ જોવે ને એની બાજુ દોડે અને એમાં જ એનું મોત થાય. એટલે રૂપ આસ. બીજું ચોથું રસ, જીભનો રસ જોઈએ ને ખાવામાં. માછલી છે ને એને પકડવી હોય ને તો લોટની નાની નાની હોય ને પિંડી, એ આકડામાં બાંધીને આમ નાખે, એટલે માછલી પિંડી ખાવા જાય ને એટલે એની ચૂઈ છે ને એ આકડામાં ભરાઈ જાય અને પકડાઈ જાય. એટલે આપણા જીવને પણ યાદ રાખજો, 5 વસ્તુ ન આપતા. અને છેલ્લી ગંધ. ભમરો છે ને એ કમળમાં જાય ને એટલે એની ગંધ ને બહુ સારી લાગે, એટલે કમળમાં બેસી જાય. કમળમાં બેસીને રાત થાય ને એટલે કમળ બીડાઈ જાય, કમળ બીડાઈ જાય. જો ભમરો છે ને એટલો બધો તાકાતવાળો છે કે આ લાકડું હોય ને એને હોલ કરી દે, એને
હોલ કરી દે, પણ એ કમળમાં જ્યારે પુરાઈ જાય ને ત્યારે બહાર નથી નીકળતો, આશક્ત છે અંદર. નકર કમળ અને લાકડું, કમળ તો નરમ હોય ને, ફૂલ નરમ હોય, એ તો 1 મિનિટમાં તોડી નાખે, પણ નથી તોડી શકતો, કારણ ભમરો ફૂલમાં આશક્ત છે. ભમરો ફૂલમાં આશક્ત છે. એટલે આ 5 જે છે એ ધુંધકારી હતો, એ 5 આ વેશ્યા, 5 સ્ત્રીઓ, 5 દુર્ગુણો. આ રીતે ધુંધકારીના અવગુણો કયા છે? સ્નાન કરીને દાન કરવું, ઋષિ સ્નાન, મનુષ્ય સ્નાન, રાક્ષસી સ્નાન, આવા 3 પ્રકારના સ્નાન છે. બ્રાહ્મણોએ ઋષિ સ્નાન કરવું, જે 3:30 વાગ્યાથી 5 વાગ્યાની વચ્ચે થાય જ ને સ્નાન, એને ઋષિ સ્નાન, બ્રાહ્મણ સ્નાન કહેવાય. 5 થી 6:30 વચ્ચેનું જે સ્નાન છે ને એ મનુષ્યનું સ્નાન કહેવાય. અને 6:30 પછી જે સ્નાન કરે છે એ રાક્ષસી સ્નાન. બોલો, આપણે જે કરીએ છીએ એ બધું કયું છે? 6:30 પછી જે નાય એ રાક્ષસ. બોલો, આ 3 પ્રકારના સ્નાનો છે. પછી બ્રાહ્મણોએ સંધ્યા કરવી જોઈએ, કારણ કે સૂર્ય છે એ બુદ્ધિનો માલિક છે. સંધ્યા દ્વારા સૂર્યના કિરણો એની પ્રાપ્તિ થાય, એટલે આપણી બુદ્ધિ બ્રાહ્મણોની. બ્રાહ્મણના બધા નિયમો બતાવું છું. આત્મદેવની ગ્લાની, ગૌકર્ણને ઉપદેશ આપે છે. આત્મદેવ આ ધુંધકારીને જોવે છે, એટલે કે આવો દીકરો પાક્યો, એના કરતા નો પાક્યો તો સારો હતો. કારણ એવું છે કે પેલા શું છે, આપણે ધ્યાન ન રાખીએ. દીકરો કહીને જાય કે માં હું જાઉં છું, એટલે માં એને પૂછે નહીં તું ક્યાં જા છો, ક્યારે આવીશ ભાઈ, કોની સાથે છો, કેટલા પૈસા લીધા તે વાપરવા, કે ખરાબ જગ્યાએ તો નથી જતો ને. માં એમ પૂછશે નહીં, હા બેટા જા. પછી ધીરે ધીરે આદત પડી જાય. પછી માં ફોન કરે, ક્યાં છો? અરે માં હું હમણાં આવું, 10 વાગે આવીશ, 2 વાગે આવીશ. પછી એક દિવસ એવું થાય કે માં ફોન કરે કે 2:30 વાગ્યા તો આવ્યો કેમ નહીં, એટલે ફોનમાં નંબર લગાડે, એટલે ત્યાં નંબર લાગે એટલે ફોનમાં બોલે कि आप जिस व्यक्ति का संपर्क करना चाहते हो वो व्यक्ति नेटवर्क कवर क्षेत्र के પછી છોકરો તમારા નેટવર્કની કોઈ દી ડાયલ લાગે એટલે જ્યાં સુધી તમારો છોકરો તમારા નેટવર્કમાં છે ત્યાં સુધી આ બધું શીખવાડજો. નેટવર્કની બહાર વયો ગયો પછી કોઈ દી નંબર લાગશે પછી નેટવર્કમાં ક્યારે આવશે. અહીંયા પણ આત્મદેવને એમનો પુત્ર ગૌકર્ણજી એ ઉપદેશ આપે છે કે આ એક દીકરો ખરાબ થયો, બાપનું જીવન ક્યારે બગડે. હું આગળ તમને કહીશ કે બાપનું જીવન સુધરે ક્યારે ને બગડે ક્યારે, અને દીકરાનું જીવન ક્યારે સુધરે ને બગડે. પણ અહીંયા તમે એટલું સમજી લ્યો કે દીકરો જ્યારે ખરાબ થાય, દીકરો દુસંગ વાળો થાય, દીકરો ખરાબ આદત વાળો થાય, ત્યારે બાપનું જીવન ગમે એટલું પવિત્ર હોય પણ એના જીવનમાં અહીંયા ગૌકર્ણજી મહારાજ છે એ આત્મદેવને ઉપદેશ આપે કે બાપા 4 દિવસની જિંદગી છે, આ 4 દિવસમાં તમે શું મારું તારું કરો છો. હવે તમારી ઉંમર થઈ ગઈ, આ બધી ચિંતા છોડી દો, બધાને પોતાના ભાગ્ય ઉપર છોડી દો, તમે વનમાં જાઓ. આ જિંદગી નાની છે, 4 દિવસની છે, આ ચંદ્રમાં છે, વીજળી છે, એમાં તમે મોતી પરોવો, અને 4 દિવસનું ચાંદરડું છે, એ જ આપણું જીવન છે. 4 દિવસના ચાંદરડામાં જૂઠી માયા સા માટે